હેલો મિત્રો, તો ફરીથી આજ નવા બ્લોગની અંદર આપનું સ્વાગત છે. અને આપણે પહોંચી ગયા છીએ રણુજાની અંદર આપણે બપોરે આપણે પહોંચી ગયા. પહોંચીને ત્યારબાદ આપણે બપોરનું ભોજન લઈ લીધું અને સાંજના 5 વાગે અને હવે આપણે જઈએ છીએ મંદિર તરફ, કારણ કે થાક્યા હતા બધા. ખાધા પચાવવાના દોઢ વાગી ગયો જમવામાં, તો ભાઈ ત્યારબાદ ઊંઘી ગયા અને હવે જઈએ સીધા મંદિર તરફ. એટલે ત્યાં ફરીશું, વળીશું અને મજા કરીશું, બરાબર. તો ત્યાં જઈ મંદિરનો નજારો તમને બતાવીએ, બજાર બતાવીએ, બરાબર છે. તો આપણે આવો રણુજાના બજારમાં અને ત્યાં બાબારીના દર્શન કરીએ. અને હા, તો અમે ધર્મશાળા રાખી હતી એ ધર્મશાળા રોકવાના હતા, એનો હોલ હતો. આ જમવા માટે બનાવવા માટેનો હોલ છે અને એક બાજુ ચા બની રહી એ બતાવી દઉં. જો એ ચા બનવાનું ચાલુ છે, અડધી તો ચા પતી જઈ, ચા બનવાનું ચાલુ થયો. તો અડધા લોકો ચા પી નીકળી ગયા બજારમાં જવા માટે અને બીજા આવે છે, હજુ બીજા ચા બેઠા. તો હવે જઈએ આપણે પણ બજારમાં. તો આવો મંદિરે મળીએ. જો હોજના જમવાની તૈયારી ચાલુ થઈ ગઈ હે ભાઈ. હોજના મેનુ શું હે શેઠવાણી? ના, પણ જે નક્કી કર્યું એ બનાવજો પહા. એ તો બદલાઈ ગયું, મોડું થયું એમાં તો. તો અત્યારનું મેનુ છે દાળ ભાત, શાક, પૂરી, પાપડ અને લાડુ. એ બપોરનું મેનુ હતું, પણ બપોરે મોડું થઈ ગયું, એના લીધે આપણે ખીચડી અને ડુંગળી બટાકાનું શાક કરવું પડ્યું. રણુજાનું બજાર. જો આપણે મંદિરે પહોંચી ગયા ઠેઠ નજીક અને એની બજારનો નજારો જોઈ લો. જે પણ વસ્તુ જોતી હોય દરેક વસ્તુ અહીંથી મળી રહેતી હોય છે. જો ફુવારા સિસ્ટમ, યાત્રિકોને તકલીફ ના પડે માટે ફુવારા પણ લગાવેલા. પંખાની સગવડ, ફૂલ સગવડ છે. જો પકોડી ખાવી પકોડીઓ મળી રહે. બાળકો માટેની સવારીઓ, પ્રસાદ, ધૂપની દુકાન, અલગ અલગ પ્રકારના ધૂપ મળે. 32 ધૂપ, લોબન, આના, ઉગર, જે બધું મળી રહે. મંદિર જોડેનું બજાર ઠેઠ, અને આપણે ઠેઠ મંદિરે હવે આપણે પહોંચવા આવ્યા. ઠેઠ પરિસર જોઈ લો. પરિસરની અંદર પહોંચી ગયા બાબા રામદેવના. જો તમને બાબા રામદેવના દર્શન કરાવી દઉં. જોઈ લો બાબા રામદેવ. આના ઘોડીઓ પબ્લિક અહીંથી આવતી જતી હોય છે. જો તો આપણે મંદિરની અંદર આવી ગયા છે. આખા ચોગનની અંદર તો ટ્રાફિક નહીં, એટલે દર્શન કરવાની ખૂબ મજા આવશે તમને. એ પણ અંદરનો નજારો તમને બતાવી દો. જોઈ લો આપણું ફેમિલી અંદર ફરી રહ્યું, જોઈ લો. હા, અને આખો નજારો આ પંખો જો તમને અહીંથી બાબાના દર્શન કરાવી દઉં, દેખાતા હોય જોઈ લો. જો પબ્લિક ફરે છે ગોળ ગોળ. બધા સરસ મજાની એવા દર્શન થશે. આજે વાગી ગયા સાંજના 5:30 અને ટાઈમ એ બહુ સરસ. ટ્રાફિક નહીં એટલે આપણને દર્શન કરવાની બહુ મજા આવશે. જોઈ લો. જો પૂજા વિધિ ચાલુ છે, લાઈવ દર્શન બાબાના. કોમેન્ટની અંદર જય બાબાની જરૂર લખજો. રામદેવ સદા સહાય. મંદિરનો નજારો જોઈ લો. બાબા રેડ્ડી સમાધિ. ફાઇનલી આપણે સમાધિ જોડે પહોંચવા આવી ગયા. તમને ફરીથી એકવાર સમાધિના હજુ દર્શન કરાવી દઉં. જો તમે એલઈડીમાં પણ દર્શન કરી એકવાર લાવ્યું. જો બાબા
બાબાને. ફાઇનલી આપણે બાબાજીના દર્શન સરસ મજાના એમાં થઈ ગયા છીએ અને હવે જઈએ પાછળ તલાઈ જવા માટે. જો અહીંથી હવે આપણે ડાલીબાઈના દર્શન કરીશું સમાધિના, અને ભજન મંડળી ચાલુ હોય એ ભજન મંડળીએ તમને બતાવી દઉં. ભજન સતત ચાલતા જ રહે, એને ગાવાના શોખ હોય એ ભજન પણ કહીએ. ડાલીબાઈના કંકર કહેવાય ને, ખાસ તો ગમડી આમાંથી હોરું નીકળવાનું કંઈક માન્યતા હોય જે નીકળી જાય બધા. બધો તોફાની જાની અંદર નીકળે હોય. સામે ડાલીબાઈની સમાધિ, તો આપણે ડાલીબાઈના સમાધિના દર્શન કરી પાછળ તલાઈ જવા. તો ડાલીબાઈનું પારણ હવે એમની સમાધિ ડાલીબાઈ. લઈને પ્રસાદ બેટા દર્શન કરી પ્રસાદ લઈ લેવાનું. જો ભજન ગાવા માટે બધા બેસી ગયા અને સાંભળવા માટે પણ બેસી ગયા. ભજન ચાલુ હોય ભજનવાળા બેસી ધર્મ ભોજન ધર્મશાળા નિલકુંજ એ સદાવતે ચાલુ કરેલા હા, જોઈ લો. જો પીપળા અને પાછળ મંદિરનો નજારો તલાઈનો જોઈ લો. તલાઈમાં ફૂલ પાણી ભરેલું હ. રામાસાગર કહેવાય આ તલાઈ. તો અંદર બોટિંગ ચાલુ છે નવડાની અંદર ફૂલ પાણી ભરેલું. જો જમવા માટેની નિઃશુલ્ક ભોજનશાળા બાબા રામદેવને નવી જગ્યાએ સરસ કરી તમને બેસાડીને જમાડવામાં આવે. જો દવાઈ હે ને દવાખાનાનું પણ ઉપલબ્ધ છે. જોઈ લો મિત્રો, આપણે તો સરસ મજાના બાબારીના દર્શન થઈ ગયા છે અને હવે અહીંથી જઈશું 5 પીરના દર્શન કરવા. ત્યારબાદ આવીને બજારની અંદર જે કંઈ ખરીદી કરવી હોય તે ખરીદી આપણે કરીશું. તો જઈએ હવે અહીંયાથી 5 પીરના દર્શન કરવા. શોપિંગ કરવાની ખરીદી ચાલુ થઈ ગઈ છે. મેસવા ઓલે જો મેસવા ને ઘટે ભરણ એક મોટી જ ગાડી જોવા, નાની ના જોવા. જોઈ લો. તારે લેવાનું કોઈ શું લેવાનું લઈએ ને આપણે જોઈ લઈએ. તમે હા છેલ્લે લઈ લઈએ, પહેલાં ફરીએ પહેલે લઈએ. જો રણુજાનું રામદેવડા રેલવે સ્ટેશન. જો ગાડી આવે હ. રામદેવડા તીરથી 5 પીપલી. જો 5 પીરની સમાધિ અહીંયા રામા પીરે લાઈવ પરછાઈ ના લેતા મક્કાના પીર કે ને 5 પીપ જોઈ લો. હા
મહાદેવ મહાદેવ હર હર મહાદેવ. No family allowed. આ જગ્યા પર વાતાવરણ બહુ શાંત છે અને પબ્લિક એટલી બધી આવતી નથી, પણ અહીંયા બાબારીએ પરચા આપેલા છે એટલે 5 પીસના એ સમાધિ છે. જોઈ લો, પંચપીપલી, અને ગામનું નામ છે પંચપીપલી. રામદેવડાથી 12 કિલોમીટર, રણુજાથી 12 કિલોમીટર થાય. તો જો ના આવ્યો હોય તો એકવાર આવવાની જરૂર છે, દર્શન કરીને પછી ફરીથી ના આવવું તમારા હાથમાં, પણ એકવાર તો આવવું જોઈએ. મિત્રો કદાચ તમે બધા આવ્યા છે રણુજા, ડાલીબાઈના દર્શન કર્યા, બાબારીના દર્શન કર્યા, 5 પીરના દર્શન કર્યા, પણ વિરમદેવના મંદિરના દર્શન ના કરે, પતી ગયું. જો બતાવી દઉં તમને વિરમદેવના મંદિરના દર્શન. જોઈ લો, વિરમદેવ મંદિર રસ્તામાં જ આવ્યું. આ મંદિર 5 પીપલી જતા રસ્તામાં જ આવે છે. રણુજાથી 4 કિલોમીટરના અંતરે આવેલું છે. તો તમે પણ આવો તો અચૂક અહીંયા દર્શન કરવા આવું. લોકેશન બતાવી દઉં એક્ઝેક્ટ. આ મંદિરથી હાઈવેથી પીપલી જવા માટે 5 પીપલી, અને એનું જો પીપળો સરસ મજાની જગ્યા છે, વખડી છે, ઠંડુ પાણી બાણી, અને વિરમદેવનું મંદિર જોઈ લો. હા, જો રણુજાની અંદર પકોડી ખાઈએ બધા, મંદિરની સામે એક્ઝેક્ટ જોઈ લો. જો રિટર્ન આવ્યા, ફરીથી ફાટક બંધ છે, માલગાડી આવે છે લોકલ, ની રાહ જોઈએ જોઈ લો. તો ફાઇનલી મિત્રો અહીં રણુજાની ટૂર પૂરી કરીએ છીએ, અને આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. તો મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર કાલે સવારે નાગેશ્વરી, ત્યાંથી ભીલમાલ, અને પછી સુંધા માતા. તો મળીએ નેક્સ્ટ બ્લોગની અંદર.